ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ આજે આપણે વાત કરશે તમારા જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે કે એચી સેમેસ્ટર 3માં આવતો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે એને આપણે આઈએમપી પ્રશ્ન છે એવું બેસ્ટ સારામાં સારું મટીરિયલ છે મિત્રો એ તૈયાર કરશી કે તમારે આખી જીટીયુ એક્ઝામમાં ક્યાંય પણ એકેય સબ્જેક્ટમાં પ્રોબ્લેમ ન આવે અને બધું જ મટીરિયલ છે એ તમને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીની યુટ્યુબ ચેનલમાં મળી રહેશે પ્લસ તમને પ્લેલિસ્ટમાં પણ બધું એડ કરી દેવામાં આવશે ઓકે મિત્રો તો એ સબ્જેક્ટ કયો છે તો કે પ્રિન્સિપલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન નવા ડીઆઈ સબ્જેક્ટ કોડ સાથે ઈસી સેમેસ્ટર 3 નો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે મિત્રો એની આપણે વાત કરવાના છે એ પણ જીટીયુ એક્ઝામમાં પૂછાતા હોય એવા ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં તમને જોવા મળશે બટ એક કેસ થાય કે જે મિત્રોને ઈસી સેમેસ્ટર 3 ના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો મેળવવા હોય બધા સેમના એ મિત્રો ઈસી સેમેસ્ટર 3 ના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાય બરાબર છે પ્લસ એમાં તમને બધું જ અપડેટ મળી જશે જેની જોઈન થવા માટે લિંક તમને નીચે આપેલી છે પ્લસ જીટીયુની એ ટુ ઝેડ અપડેટ માટે પણ જીટીયુની લિંક તમને નીચે આપેલી છે તો જોઈન થઈ જાઓ એમાં તમે કાંઈ પણ પૂછી શકશો બરાબર છે ડાઉટ ક્વેરી માટે ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ મેસેજ તમારે કરવાનું રહેશે બરાબર છે તો જીટીયુ એક્ઝામ માટે બેસ્ટનો બેસ્ટ વિડીયો બનવા જઈ રહ્યો છે સારામાં સારા મટીરિયલ સાથે એ પણ સાવ ફ્રી ઓફ કોસ્ટ તો સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી જેથી કરી કોઈ પણ નવો વિડીયો આવે તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો ચાલો હવે આપણે આઈએમપી પ્રશ્ન તમે તો આગળ વધશી જો અહીંયા તમને યુનિટ વાઇઝ ચેપ્ટર મળ્યા છે બસ ચેપ્ટર વાઇઝ તમારે શું છે તો કે તમને પ્રશ્ન મિત્રો આપવામાં આવ્યા છે ખબર છે કે તમે જીટીયુ એક્ઝામની સારામાં સારી એવી તૈયારી છે એ કરી શકશો ખબર છે ઇંગ્લિશમાં છે તો અહીંયા ગુજરાતીમાં તમને આપેલ છે જે મિત્રોને સ્ક્રીનશોટ પાડવો હોય એ પાડી લઈએ પ્રિન્સિપલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન સેમેસ્ટર 3 જીટીયુ એક્ઝામના મોસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે જે સારામાં સારું મોટેલ સ્પેશિયલ તમારા માટે તૈયાર કરવામાં આવ્યું છે ગુજરાતીમાં છે ઇંગ્લિશમાં બંનેમાં તમને સમજાવેલ છે તો બધા મિત્રોને સ્ક્રીનશોટ પાડી લેવાનું રહેશે બરાબર છે પ્રેઝન્ટેશન ટાઈપ છે એટલે આની કોઈ પણ તમે પીડીએફ છે એ ડાઉનલોડ કરવાનું એવું કંઈ આપણે રાખ્યું નથી બટ તમારી સાથે વિડીયો આખો સાંભળી સ્ક્રીનશોટ પાડી અને તમારે બધા પ્રશ્નો છે એને વાંચવાના છે બરાબર છે કોઈને બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો બટ બધા તમારા સેમેસ્ટર 3 ઈસીના વિદ્યાર્થી મિત્રોને મોકલજો જેટલો કેટલી હશે તો પણ મટીરિયલ આપણી ચેનલ પર મળી રહેશે પછી જો એકદમ એક્સપ્લેન એનર્જી ડાયાગ્રામ બધા સમજાવો બેન ડાયાગ્રામ છે બધા મોસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમારા પ્રશ્નો ખાસ કરી લેવાના છે પછી 7 થી વાત કરીએ એ પ્રશ્નને સ્ક્રીનશોટ પાડ્યો 7 થી 10 લગી ખબર છે તો કેમ ડાયોડની વી લાક્ષણિકતાઓ જણાવો વીઆઈ લાક્ષણિકતા બધાય પૂછાતા હોય એવા જ ઇમ્પોર્ટ તમારા એટલા પ્રશ્ન છે મિત્રો એકવાર તમારે તૈયાર કરી નાખવાના છે પછી 10 થી 13 નો સ્ક્રીનશોટ પાડી લ્યો અને આટલા પ્રશ્ન કરી નાખો બીજો આગળ વાત કરીએ મિત્રો તો પછી વાત કરીએ કે ફૂલ વેવ રેક્ટિફાયર સમજાવો બીજ રેક્ટિફાયર છે આ બધા ઇમ્પોર્ટન્ટ છે વાંચશો ડાયાગ્રામ કરશો એટલે તમે આરામથી સારામાં સારી રીતે સ્કોર કરી શકશો પણ બધા મિત્રોને જો ચેપ્ટર 3 અહીં ચાલુ થાય છે બરાબર છે તો ચેપ્ટર વાઇઝ તમને આઈએમપી આપેલા છે તો કોઈ મિત્રોને આનાથી સારું મટીરિયલ ફ્રી ઓફ કોસ્ટ ક્યાંય પોસિબલ નથી અને સાવ પૈસા ઘણા બધા એકેડમી વાળા લેતા હોય છે બટ આપણે ફ્રીમાં આપીએ છીએ તો સ્ક્રીનશોટ પાડો રીડિંગ કરો તૈયારી કરો ડાયાગ્રામની પ્રેક્ટિસ પાડો અને સારી રીતે આ સબ્જેક્ટમાં પાસ થઈ જાઓ તમને એસી સેમેસ્ટર 3 નું બધું મટીરિયલ છે મિત્રો એ મળતું રહેશે પ્લસ સ્કોલરશિપની એ ટુ ઝેડ માહિતી છે પછી એડમિશન ફોર્મ છે આગળનું સ્ટડી છે જોબની ઇમ્પોર્ટન્ટ વિડીયો સંપૂર્ણ માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલ તરફથી મળતી રહેવાની છે તો કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની કશું જ જરૂર નથી તો ચેપ્ટર વાઇઝ પ્રશ્ન છે મિત્રો એટલે થોડોક ચેપ્ટર વાઇઝ પ્રશ્ન છે એટલે તમે થોડોક વધારે પ્રશ્ન લીધેલ છે કે તમારે સારામાં સારી ચેપ્ટર વાઇઝ પ્રેક્ટિસ કરી શકાય બાકી કોઈને એકાદ બે ચેપ્ટર સ્કીપ કરી ખાલી પાસિંગ કરવું હોય તો પણ કરી શકે છે બટ તમારે એક કે બે ચેપ્ટર વધી સ્કીપ કરી શકો છો બાકી બધું સ્કીપ કરવાનું નથી અને ચેપ્ટર 6 છે તો એના એક આ પ્રશ્ન છે એનાલોગ એન્ડ ડિજિટલ સિગ્નલ વચ્ચેનો ફરક મીન્સ કે ડિફરન્ટ બહુ સમજાવો કે જીટીયુ એક્ઝામ માટેના મોસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બને એટલી પ્રિપેરેશન કરજો બરાબર છે તમે ત્રીજા સેમેસ્ટરમાં છો તમારા પાસે 1.5 વર્ષનો ટાઈમ છે બેકલોગ કેટી કોઈ પણ મિત્રોને લાવવાની નથી જો તે મારી પાસે ટાઈમને ધ્યાનમાં રાખી મિત્રો અને આપણે ફટાફટ આઈએમપી છે એ તૈયાર કરેલા છે નેક્સ્ટ વિડીયો હશે તમને સ્પેશિયલી સમજાવવામાં આવશે બટ તમારે હાલ અત્યારે સમયને ધ્યાનમાં રાખી બધી બ્રાન્ચના છોકરા કહે છે કે મને આઈએમપી બનાવો આઈએમપી બનાવો એના કારણે અમે ફટાફટ આઈએમપી છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ દ્વારા સમયને ધ્યાનમાં રાખીને ફટાફટ આઈએમપી તમારા માટે તૈયાર કર્યું તમે સારી રીતે જીટીયુ એક્ઝામમાં વાંચી શકો બરાબર છે બીજું કાંઈ હેલ્પની જરૂર હોય કંઈ પણ પૂછવું હોય તો કોમેન્ટ કરજો અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને બધા મિત્રો સબસ્ક્રાઇબ કરો કેમ કે તમને પ્લેલિસ્ટમાં પણ મટીરિયલ મળી રહેશે એસી સેમેસ્ટર 3 રેડી તો સપોર્ટ મને સબસ્ક્રાઇબ કરી તમારા સેમેસ્ટર 3 એસીના બધા દોસ્તોના વિડીયો મોકલો જેથી કરીને બધા મિત્રો છે પાસ થઈ જાય અને સેમેસ્ટર 3માં જે મિત્રો હજી સુધી જોઈન્ટ ના હોય એ ફટાફટ તમારે જોઈન થઈ જવાનું છે જોઈનિંગ માટેની લિંક તમને નીચે આપેલી છે રેડી તો આશા રાખું છું કે પીઈસી શોર્ટમાં પ્રિન્સિપલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન સબ્જેક્ટમાં તમે આરામથી બધા પાસ થઈ જશો
જીટીયુ એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને સેમેસ્ટર 3 ના બધા દોસ્તોને વિડીયો મોકલજો. ઓકે મિત્રો, થેન્ક યુ. ટેક કેર. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી.